ઉના શહેરમાં પોલીસે કરેલ કાર્યવાહીમાં પંચ તરીકે સહી કરનાર યુવક પર 3 જેટલા ઈસમોએ જીવલેણ હુમલો કરતા 17 દિવસની સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે। શું છે સમગ્ર મામલો, જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર મિત્રો, હું છું ધર્મેશ જેઠવા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। મિત્રો, પોલીસે કરેલ કાર્યવાહીમાં પંચ તરીકે તમે પણ સહી કરતા હોય તો ચેતી જાજો, કારણ કે ઉના શહેરના ગણેશનગર ખારા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જીતુભાઈ વાઘેલા નામના યુવકને મોત મળ્યું છે। ઉના શહેરના ગણેશનગર ખારા વિસ્તારમાં જિલ્લા એલસીબી દ્વારા થોડા દિવસ પહેલા દારૂમાં રેડ કરવામાં આવી હતી, જેમાં પંચ તરીકે મુકેશભાઈ વાઘેલાએ સહી કરી હતી, જેનું મન દુઃખ રાખી બુટલેગરના પુત્ર મનીષ પ્રદીપ રાવળ, રાજુ ઉર્ફે બાડો ગુજરિયા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક વ્યક્તિએ પોતાની પાસે રહેલ છરી, લોખંડના પાઇપ વડે મુકેશભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં મુકેશભાઈને હાથ, પગ તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। મુકેશભાઈને લોહી લુહાણ હાલતમાં પ્રથમ ઉના સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 17 દિવસની સારવાર બાદ મુકેશભાઈનું નિધન થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી। આ બાબતને લઈ મૃતકના પરિવારજનો શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ। રંજનબેન, થોડા દિવસ પહેલા એક મારામારીની ઘટના બની હતી, એ યુવક તમને શું થાય છે અને શું છે સમગ્ર ઘટના? ઈ મારા દેર થાય છે ને એને પંચમાં સાઈન કરી હતી, એ લોકોએ વિરોધ રાખ્યો ને મારા દેરની માથે આવી ઘટના બની ગઈ। મારા દેર અત્યારે અમે હોસ્પિટલમાં લઈ ગયા હતા ભાવનગરમાં, 15 દિવસ જીવા, 15 દિવસ પછી એક્સપર્ટ થઈ ગયા। અત્યારે આ અમારી ઉપર બનીશ ને એવી કોઈની ઉપર ન બનવી જોઈએ, અમારે ન્યાય જોઈએ છે, એને ઉંમર કેદની સજા પડવી જોઈએ। અમે ગરીબ માણસ છે, અમારી વાં કોઈને નહીં, અત્યારે અહીંયા અમારી સામે રખડે છે, અમને એની ડર લાગે છે બહુ જ। પોલીસે કાંઈ કર્યું નહીં, અમારો દીકરો ખોવાઈ ગયો આખો, પોલીસ જોતી રહી ગઈ, અમે કારવાર કરી છે તો કાંઈ કરી નહીં ને અમારો દીકરો વયો ગયો, એ ખુલ્લે આમ રખડે છે બધાય। અમને અત્યારે અહીંયા ઘરે રહેવાની ડર લાગે, બહાર કેમ નીકળવું અમારે, એ બુટલેગરું છે। મારો આદમી બીમાર છે, મારા હારાની બીમારી કેન્સરની છે, અત્યારે અમારી વાંહે કોઈ નથી। મારો દેર હતો તો અમને સાથ હતો એનો, બીજો છે ગાંડા જેવો છે, મારો વર છે બીમાર છે, મારા સસરા છે એ બીમાર છે, હવે અમારો કેનો સહારો રહ્યો? આવું અમારી માથે બનાવ બન્યો, એવું કોઈની માથે ન બનવો જોઈએ। પોલીસે અમારી આમું કાંઈ જોયું નહીં, પોલીસ સ્ટેશનમાં દોડીને અમે જતા હતા કે અમે સારવાર કરી ને પંચમાં આ સાઈન કરીને મારા દેરે એવી કોઈ વ્યક્તિ કરતા નહીં, જીવના વિયા જાઓ તમે, મારો દેર તો વિયો ગયો જીવનો। મારો ભાઈ નાનો મુકેશ આ પંચમાં સાઈન કરી હતી પોલીસ ફરિયાદમાં, બરાબર? એને બેઠો તો પોલીસ વાળા એને બોલાવ્યો, ત્યાં આવતો સાઈન કર, હજી સાઈન કરી 3 દિવસ બાદ એને પકડી ગયા પોલીસને। પછી આ બેઠો હતો ને પાછો બીજા 3જા દિવસે ને ઓલા લોકોએ 3 જણા આવી એને ખૂબ માર્યો અહીંયા, જે બે પાવરાવ છે। તમારા ભાઈનું નામ શું છે અને મારવા વાળાનું નામ? મુકેશ મારા ભાઈનું નામ, મારવા વાળાનું નામ મનીષ, એક પારસ, એક રોહિત, 3 છે ને ખૂબ માર્યો, ગંભીર ઈજા। અમે એને જીવના લઈ ગયા, ના પાડી દીધી, ભાવનગર એને હોસ્પિટલમાં પ્રેશર કરી દીધો, પછી અહીંયા 18-20 દિવસ રાખ્યો, ત્યાં એનું મૃત્યુ થઈ ગયું। તો તમારી શું માંગણી હતી? અમારી શું માંગણી છે કે અમારે છે ને ન્યાય જોઈએ ને આજીવન સજા પડે, અમારી માંગણી આ છે। અમારે પોલીસ પ્રોટેક્શનમાં અમને આ જે સહી કરી અમે, અમને કાંઈ પોલીસ વાળાએ કાંઈ ધ્યાન દીધું નહીં આમાં। મારા બાપુજીની પરિસ્થિતિ આવી રીતે છે, અમારો ભાઈ નાનો છે, મારા મમ્મીની હાલત ખરાબ છે, મારી તબિયત ખરાબ છે, અમે 3 ભારું છીએ હાલમાં અહીંયા। મારો નાનો ભાઈ સૌથી નાનો હાવ હતો। આજે તમારા ભાઈને જે મારવા વાળા છે શેનો ધંધો કરે છે? એ દારૂનો ધંધો કરે છે, ઇંગ્લિશ દારૂ। કયા વિસ્તારમાં દારૂ? સામે જ રહી છે, અહીંયા જેબી ની સામે ગેટ છે ને મેન, એની સામે જ એનું મકાન છે। તમારા ભાઈની માંથી એટેક એ લોકોએ શા માટે કર્યો છે? બસ આ પોલીસમાં સાઈન કરી પંચમાં, એને 3 દિવસ બાદ એને વિરોધ રાખ્યો, વિરોધ રાખીને એને ધ્યાનમાં રાખ્યો, આને એકલો ના બેઠો તો રાતના 7-7:30 વાગે, એ લોકોએ પ્લાન બનાવી, એના બેઠો તો પીતો હોય કાંઈક સિગરેટ કે કાંઈક બધું પીતો હતો, ઓલા લોકોએ આવીને પાછળથી મારી દીધું, એ પડી ગયો બાદ પછી ઓલા બીજા 2 જણા આવી ગયા, પછી એની માથે 3 વાર બુલેટ ચડાવી દીધી, બુલેટ ચડાવીને પછી બહુ ખૂબ માર્યો ને, પછી મારીને ઠરડીને થોડોક સાઈડમાં નાખી દીધો છે। પોલીસ દ્વારા આપણે જાની દાદા LCB માં, ઉના પોલીસ LCB દાદા।
જીતુભાઈ, થોડા દિવસ પહેલા એક તમારા યુવક તમારા પુત્ર ઉપર હુમલાની ઘટના બની છે, શું છે સમગ્ર ઘટના? એમાં એવું છે, મારો દીકરો પાવડું સાહેબ બેઠો હતો ત્યાં પોલીસ વાળા ચાલી સાહેબ ને એવા બધા એવા સુરતભાઈ રાવલ અહીંયા રેડ પાડી એ દારૂ કાઢ્યો બાદ એનો કેસ બનાવતા ચાલી સાહેબ પોલીસ મારા દીકરાને બોલાવીને કીધું કે આમાં સહી કરી દે. એના બે છોકરા રાવલના જોતા હતા ત્યાં સહી ના કરી અહીંયા મારા બાપને પકડાવ્યો છે, ત્યાં સહી કરાવી છે એમ કરીને એની ઉપર ખાર રાખ્યો. ઘર રાખીને રાવણે તો લઈ ગયા પોલીસ. પણ 3-4 દી પછી મારા છોકરાને રાતના 8 વાગે બાળસે બેઠો હતો ત્યાંથી બોલાવીને કીધો માથામાં પાઇપનો ઘા કરી લીધો. બેહોશ કરીને 3 જણા માર્યા. એક મનીષ પારસ, એક ઓલું નામ છે ભાઈ રોહિત. આ 3 જણા મારા છોકરાને ચાલતી મારી નાખ્યો. બેહોશ લાશમાં મારી છોકરાની વાવ લઈને દવાખાને ગયા. સરકારીમાં કઈ ધ્યાન દીધું નહીં, ડાયરેક્ટ લઈ ગયા એવી દવાખાને. ત્યાંથી લઈને ભાવનગર લઈ ગયા. ભાવનગર થી લઈને ત્યાં અમે 15-20 દિવસ રહ્યા. અમારા છોકરાને વોજ આવ્યો. મારો દીકરો બોલે છે થોડું થોડું. બાદ 2 દી ત્યાં કાલે ને પ્રમથી મરી ગયો મારો દીકરો. મને અત્યારે ન્યાય થયો. હું બીમાર માણસ છું સાહેબ. આવું ઘટના મારી માથે બની છે. હું અત્યારે કોબત તરીકે બીમાર. મારા ઘરમાં મારો દીકરો મારો કમાય હતી. હું બીમાર, મારા બહુ મુસીબતમાં છું. મને ન્યાય જોઈએ, મને ન્યાય આપો. આજ મારે બીજું કઈ જોઈએ, મને ન્યાય જોઈએ. જમનાબેન, જે આ દીકરો જે ઓફ થઈ ગયો છે, તમને શું થાય છે અને શું સમગ્ર ઘટના બની હતી? મારો દીકરો છે નાનો. ઘટના તો ઈ બની સાહેબ કે એને 10 દી પહેલા એને ઓલું કર્યું હતું પસનામું આવીને મારા દીકરાને સહી લીધી. કોને સહી લીધી હતી? એ સહી પોલીસ LCB વાળા હતા, જાની સાહેબ ને એ બધા હતા. તો અહીંયા સહી લીધી ને પછી કાંક 10-12 દી થયા એવું રાખ્યું મનમાં એ લોકોએ કે મારા બાપને અહીંયા પકડાવી દીધો. એમાંથી એવી ઘટના બની કે 3 જણા આવીને મારા છોકરાને દબી દીધો ને જાન લઈ લીધી. હા, પછી અમે અહીંથી ભાવનગર તરત જ વહી ગયા. અમે કાંઈ કર્યું નહીં ને અમે ભાવનગર વહી ગયા. તો અહીંયા 15-16 દી જીવો મારો દીકરો ને પછી મરી ગયો મારો દીકરો. એટલે અમને અટાણે મારા ભારું 3 મારા 2 છોકરા છે, મારો આદમી બીમાર છે. અમારા જમાઈઓ આવે તો અમને એ લોકોને ડર લાગે. હજી તમે સરકાર કાકાની રાહત કરજો અને અહીંયા રહેવા ન જોઈએ. આજીવન ને ઉંમર કેદ ને સજા આપવી જોઈએ ને. જેને હુમલો કર્યો એ લોકો ક્યાં રહે? ત્યાં અમારા ઘરની બાજુમાં જ રહે રાવળીઓ ને એક બીજો ઓલો છે ને કોળીનો છોકરો, એ ભીમપરા મારે છે. હુમલો કરવા વાળાના નામ શું? એક ને મનીષ, પછી પારસ, પછી રોહિત. તમારી શું વિશેષ માંગણી હોય? અમારી ન્યાય દેવાનો સરકાર પાસે ન્યાય અમારે માંગીએ અમે. અમારી માથે આ તો થયું, કાલ બીજાની માથે થાય તો આનો શું અમારે રસ્તો લેવાનો? અમારો દીકરો તો વયો ગયો સાહેબ, તો અમારે આનો શું રસ્તો લેવો હવે? મૃતક મુકેશભાઈ વાઘેલાના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે થોડા દિવસ પહેલા ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવતા જાનીદાદા દ્વારા ગણેશનગર ખારા વિસ્તારમાં દારૂમાં રેડ કરવામાં આવી હતી, જેમનું બંદૂક રાખી આ 3 જેટલા શખ્સોએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો, તેમજ પગના ભાગે બુલેટ ચડાવી મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો, જેમાં 17 દિવસની સારવાર બાદ યુવકનું મોત નિપજ્યું છે. ત્યારે આ મારામારીની ઘટનાનો જે બનાવ જે છે તે હત્યામાં પરિણમ્યો છે. ધર્મેશ જેઠવા, નવજીવન ન્યૂઝ, ગીર સોમનાથ.